ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં હવે ગુનેગારોની ખેર નથી। સુરત પોલીસે ડુપ્લિકેટ નોટો તેમજ ઈ સિગરેટનું જથ્થું ઝડપ્યું। સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા ઝાયલો ગાડીમાં 2 ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા। બંને ઈસમોની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા ગાડીમાં પાછળના ભાગે ચલણી નોટોનું પાર્સલ જણાઈ આવતા જેમાં 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચ્ચોं का बैंक 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા। તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવેલ, જે બાબતે એફએસએલ ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કરતા તેમાંથી લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોના મોટા પાયે ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી દરમિયાન 2 શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેથી 500ની ચલણી નોટના 3 મોટા બંડલો મળી આવ્યા હતા, જેમાં 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી। જેથી સુરત પોલીસે બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે। તો બીજી બાજુ સુરતમાં 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો હતો। આમ જોવા જઈએ તો સુરત જ નહીં પરંતુ ગુજરાતભરમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે। જોકે મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ ઈ સિગારેટના સેવનનું પ્રમાણ વધ્યું છે। ગુજરાતમાં ઈ સિગારેટના સેવન પ્રતિબંધ છે તો પણ તેનું વેચાણ કરવામાં આવે છે। ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા સુરત, અમદાવાદમાં ઘણીવાર ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। સુરતમાં 36 લાખના ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીની પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સુરતમાંથી કુલ 36 લાખની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। એસઓજી પોલીસે રાંદેરના મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી, જે દરમિયાન તેમને 36 લાખનો ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપી નાઝીર શેખની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી છે, જે તપાસ દરમિયાન એસઓજી પોલીસને જાણવા મળ્યું કે આરોપી મુંબઈથી ઈ સિગારેટ લાવતો હતો, જે બાદ ઈ સિગારેટનું સુરતમાં વેચાણ કરતો હતો। તો સમગ્ર મામલે એસઓજીએ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં અગાઉ ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ગુજરાતમાં અગાઉ પણ ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો। અગાઉ અમદાવાદમાં ગાંધી રોડ પાસે લાખોની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવાયો હતો। તો તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારીના વાસદામાંથી ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગારેટ ઝડપી લીધી હતી, જે મામલે 2 આરોપીઓની અટકાયત કરી હતી। આરોપીઓ યુવાનોની નશાની લત લગાવીને બરબાદ કરી રહ્યા છે। ગુજરાત સહિત સુરતમાં ઘણીવાર ડ્રગ્સ અને નશીલા પદાર્થો ઝડપાતા હોય છે, જેમાં આરોપીઓ કાયદાનો ડર ન હોય તેમ બેફામ વેચાણ કરતા હોય છે। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે, એને જપ્ત કરેલ છે। અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।